મહેસાણા જિલ્લાના ખેરવા ગામમાંથી ધોળે દિવસે બનેલી એક ચોંકાવનારી અને રોમાંચક લૂંટની ઘટના સામે આવી છે. ક્રેડિટ સોસાયટીમાંથી દાગીનાને રોકડ લઈને બહાર નીકળેલા એક ગ્રાહક પર લૂંટારુઓએ ફિલ્મી અંદાજમાં હુમલો કર્યો. પ્રાથમિક માહિતી મુજબ લૂંટારુઓ અગાઉથી જ ઘાત લગાવી બેઠા હતા. ગ્રાહક બહાર નીકળતા જ તેની આંખોમાં મરચું નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ સરા જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે લૂંટારુઓએ ઈસમના હાથમાં સરો આરપાર ખૂંપાવી દીધો. ગંભીર રીતે ઘાયલ થયેલા ઈસમને હાથમાં ખૂંપેલા સરા સાથે જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હુમલા બાદ લૂંટારુઓ દાગીનાને રોકડ લઈને પળવારમાં ફરાર થઈ ગયા હતા. ધોળે દિવસે બનેલી આ ઘટનાએ સમગ્ર ખેરવા ગામ સહિત મહેસાણા જિલ્લામાં ચકચાર મચાવી છે. ઘટનાની જાણ થતાં મહેસાણા જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. બનાવવામાં તો શું ઘરેથી નીકળ્યો હતો એક બેંક ક્રેડિટ બેંક કરીને આપણે ખેરાવા ત્યાં સુધી ઓલી બેંકમાં લોકરમાં જઈ દાગીના લીધા 1.5 લાખ રૂપિયા રોકડા હતા. બરાબર. લઈને આવ્યો એ ટાઈમમાં બનાવ બન્યો છે. બે વાગે સવારની 2 બે છોકરા હતા બરોબર. એના મોઢે રૂમાલ બાંધ્યો હતો અને બોલતા હતા છોડ દે મારું આ બેગ છે ને મારા પટ્ટા કાપી નાખ્યા. બે બેગ પછી હાથેથી પકડી રાખ્યું અને મને કે છોડ દે એટલી બૂમો પાડી અને પછી એને ચપ્પુ મારી અને સીધું એને પાડીને જ બાઈક આમ રાખ્યું હતું. એ પછી પાછળ ઉઠી ગયો ને એને ઉતરી ગયો પહેલાં બાઈક પાડી દીધું અને સીધો આમ નીકળી ગયો એની પાછળ ગયો અને દવાખાને જઈને પછી ઊભો થઈ ગયો. ત્યાં બૂમ પાડી તો પાડતો છે ત્યાં ગયો. નીકળી ગયા મારે આંખમાં મરચું નાખ્યું હતું ને હું કહ્યું ને કે આંખો બંધ કરીને બે બાઇક ચલાવ્યું હતું. આંખમાં મરચું નાખ્યું હતું. ઓકે. કઈ બેંક હતું? હા, બેંકનું નામ શું હતું? બેંક ક્રેડિટ નાગરિક ક્રેડિટ. ખેરવા ક્રેડિટ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.